સામાન્ય વરસાદમાં ઊંઝા ઓવરબ્રિજ ઉપર સ્થાનિક તંત્રની બેદરકારી ઉઘાડી પડી ગઈ। થેલીમાં ભરેલી માટીમાં ઉગેલા તલના છોડને હવે તલ આવવા થયા પણ તંત્ર સફાઈ માટે જાણે નવરું નથી। આજ વહેલી સવારે પવન સાથે શરૂ થયેલા વરસાદમાં ઊંઝા હાઈવે રિલાયન્સ પેટ્રોલ પંપથી શ્રી ઉમિયા માતાજી મંદિર તરફ જવાના ઓવરબ્રિજ પર પાણી ભરાઈ રહેવાથી ચિકાસમાં બાઇક્સ લપસી જવાનો ભય ઊભો થયો છે। દિવાળી પૂરી થઈ છતાં પણ સ્થાનિક તંત્રે ઓવરબ્રિજ પર યોગ્ય સફાઈ ન કરાવવાથી મોટી રેત કોન્ક્રીટ છૂટી પડી અને ઉડે તો વાહન ચાલકો માટે જોખમરૂપ બની શકે છે। સતત પ્રોગ્રામ્સ અને પ્રસિદ્ધિ માટેના કાર્યક્રમો પાછળ જ વ્યસ્ત રહેતા નેતાઓને સામાન્ય લોકોની કોઈ પરવા નથી હોતી તે આ મુદ્દે સ્પષ્ટ દેખાઈ આવે છે। આવતા જતા એસી ગાડીઓમાં ફરતા નેતાઓ કે હોદ્દેદારોને નજરે આ બધું નહીં આવતું હોય કે પછી તેમને કામ કરવાની દાનત નથી તે એક વિચારવા જેવી બાબત છે। ઓવરબ્રિજની સફાઈ હવે કોણ અને ક્યારે અને કેવા મુહૂર્તમાં કરાવે તે જોવું રહ્યું। આશિષ પટેલ, ઊંઝા।